عزاداران امام امیر المؤمنین علیہ السلام مشہور و معروف پیغام مولائے کائنات نو فوزتو و رب الکعبہ کعبہ نا رب نی قسم وہ کامیاب تھئی گئی. عزیزان محترم، انسان نی کامیابی، انسان نی ترقی، انسان نی بلندی જે છે એ ઇન્સાનની આ દુનિયાની તારીખ લખે છે. અને મૌલાએ કાયનાત અમીર અલ મુમિનીન અલૈહિ સલાતો વસ્સલામની જે તારીખ છે એ તારીખને દુશ્મન તો મૂકી દો, દોસ્ત માટે પણ સમજવું મુશ્કેલ છે. એ તારીખ એવી છે کہ رسول خدا نے کہવું પડ્યું હતું યા અલી તારા ફવાઇલ એવા છે કે યા તો ઇન્સાન એટલા પ્યારમાં પડી જાય ફવાઇલમાં કે ગુમરાહ થઈ જાય. અલ્લાહ માની લીધા અલી, અને યા અલી તારા ફવાઇલ એટલા બલંદ છે કે ઘણાને એટલું હસદ થાય કે આ બાજુ એક્સ્ટ્રીમમાં પડી જાય અને દુશ્મની કરી લે છે. અઝીઝાન મોહતરમ, જ્યારે જનાબે મૂસા અને જનાબે ખિઝર પૈગંબર અલૈહિસ્સલામની મુલાકાત થાય છે અને જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જનાબે મૂસા પૈગંબર જનાબે ખિઝર પાસે દર્સ અને ઇલ્મ હાસિલ કરવા માટે, કેવો ઇલ્મ, રાજનો ઇલ્મ હાસિલ કરવા માટે મોકલાવે છે. અને જ્યારે જે બનાવ બને છે, જે બનાવ બનવાનું હતું એના બાદ જનાબે મૂસા પૈગંબર જનાબે ખિઝરને સવાલ કરે છે કે એ ભાઈ ખિઝર, આ દુનિયાની અંદરમાં તમારા કરતાથી કોઈ સાજ હોઈ શકે છે? તમારા કરતાથી કોઈ વધારે તાકાતવાન હોઈ શકે છે? અને ત્રીજું, તમારા કરતાથી કોઈ એવો માણસ હોઈ શકે છે કે જે તકદીરને બદલાવી નાખે? કેમ? મરેલી મચ્છીને જીવતી કર્યા, તકદીર બદલાવ્યા કરાવે. જે તાકાત સવારામાં હતું, જે કશ્તી હતી પેશરની, એની અંદરમાં કેટલા લોકો સવાર થતા હતા, એકલા એની અંદરમાં ખાડો કર્યા. અને સાજેદ, જે સાજેદથી પોતે એક માવતરને બચાવ્યા મોતથી, મોમિન માવતરોને, અને જે દીવાર ચડાવ્યા પોતે યતીમ બચાવોની માટે. કે છે આ તમે જે કર્યા છે, હું મૂસા પૈગંબર સાહેબ એ કિતાબ નથી કરી શકતો, જેને આ રાજ અને આ સેક્રે નહોતી ખબર. આ દુનિયામાં કોઈ એવો ઇન્સાન છે કે જે આટલી તાકાત કુદરતો સાજેદ ધરાવતો હોય? ત્યારે જનાબે ખિઝર પૈગંબર ફરમાવે છે, એ મૂસા, આ દુનિયાની અંદરમાં એક એવી શખ્સિયત આવશે, એવી શખ્સિયત પેદા થવાની છે કે જેની સાજેદ નો દરવાજો અલ્લાહના લૌહે મહેફૂઝથી જોડેલો હશે, જેની કુદરત અને તાકાત અલ્લાહની કુદરતથી જોડેલી હશે. એ મૂસા, એક એવી શખ્સિયત પેદા થવાની છે કે જેનાથી મોહબ્બત કરવું અલ્લાહથી મોહબ્બત કરવું સામાન હશે. છે મૂસા ફરમાવે છે, એ ભાઈ ખિઝર એ કોણ છે? તો જનાબે ખિઝર ફરમાવે છે કે એ મૂસા આખરી પૈગંબરના પહેલા પતિ છે. અઝીઝાન મોહતરમ, એ તાકાત કઈ તાકાત, એ કુદરત કઈ કુદરત કે જે કુદરતની બારામાં ફરિશ્તાઓને કસીદા પડવા જોઈએ. આપણે સાંભળે છે ને کہ مرحب نے امام علی علیہ السلام مائرہ تو آواز بلند چھو غربت علی افضل من عبادت ثقلین. صرف ایجاد નથી عزیزان محترم. تاریخ مولا کائنات ની અંદરમાં મળે છે. આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ ફરમાવે છે કે જ્યારે ઇમામ અલી અલૈહિ સલામ મરહબ ને માયરા ઈ જયારે ખતમ થઈ ગયું અને જયારે રસૂલ બયાન કર્યા હદીસ ગરબતો અલીની, ઈ થઈ ગયું બધું, તો રસૂલ કહે છે કે હું જોયો જનાબે જિબ્રાઈલ આવે છે મારા પાસે.
પણ જનાબે જિબ્રાઈલ એવી હાલતમાં આવે છે કે એમ લાગે છે એકદમ થાકેલા છે, પસીનાથી વેર છે. રસૂલે ખુદા ફરમાવે છે, ભાઈ જિબ્રાઈલ કેમ આવી હાલતમાં આવ્યા છો તમે મારી સામે? કે છે યા રસૂલલ્લાહ તમને બયાન શું કરું? કે છે બયાન કર. કે છે યા રસૂલલ્લાહ જયારે તમારા ભાઈ અલીએ વરબત માર્યા તો આસમાનની અંદરમાં એક એવો ફરિશ્તો નથી કે જે ના પહેરો હોય લા ફતા ઇલ્લા અલી લા સૈફ ઇલ્લા ઝુલ્ફિકાર. કેટલા ફરિશ્તાઓ છે. અને ત્યારબાદ કે છે યા રસૂલલ્લાહ જયારે અલી તલવારને ઊંચી કર્યા મારવા માટે કુદરત અને તાકાતે ઇમામ અલી. કે છે જયારે તલવાર ઊંચી થઈ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને ખબર પડી કે અલીની કેટલી તાકાત ઊંચી થઈ છે. હુકમ કર્યો ઇસરાફીલ અને મિકાઈલ ફરિશ્તાઓને કે તમે જાઓ અને દુનિયામાં જઈને અલીના ખંભાને જાળી લ્યો. જયારે બે આવીને અલીના ખંભાને જાળ્યા કે જરાક તાકાત ઓછી થાય તો એ એટલી બધી તાકાત હતી કે અલ્લાહે મને કીધું અરે જિબ્રાઈલ જલ્દી જા અને અલી જ્યાં તલવાર મારે એના નીચે તારા પાંખને નાખી દે. અગર જો તારા પાંખને ના નાખ્યો તો અલીની તલવાર અગર જમીનને આવી તો કસમ ખાઉં છું મારી કુદરતની કે અલીના તલવારમાં એટલી તાકાત છે કે જમીનના 7 ભાગોને બે કટકા કરી નાખશે. એટલી તાકાત અને કુદરત હતી અલીની તલવાર. જનાબે જિબ્રાઈલ કે છે યા રસૂલલ્લાહ જ્યારે જનાબે લુત પૈગંબરની કોમ ઉપર અલ્લાહ અઝાબ મોકલવાનો હતો તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કેવો અઝાબ મોકલ્યો? કે અલ્લાહે મને કીધું કે ઈ કોમે લુતનો જે ગામ છે ઈ ગામને તું જમીનના અંત સુધી યાને 7મા તબક્કા 7મા એતાજ સુધી એ જમીનને બહાર કાઢ. રાતના વખત ઈ પારથી તો હું ઈ જમીનને બહાર કાઢ્યો અને પછી હુકમ કર્યો ખુદા આખી રાત ઈ જગ્યાને તું આસમાન સુધી ઊંચે કર. કે ઈ જમીનને ઈ જગ્યાને હું આસમાન સુધી આખી રાત ઊંચી કર્યો. એટલે સુધી જનાબે જિબ્રાઈલ કહે છે કે અલોકોમના કુકરાના બોલવાના આવાજ અને અલોકોમના બચ્ચાના રોવાના આવાજ ફરિશ્તાઓ સાંભળતા હતા. એટલી ઊંચી કર્યો. જયારે સુબહ થયો તો અલ્લાહે મને હુકમ કર્યો એટલી ઊંચાઈથી હવે નીચે પાછી જમીનને ફેંક. કે ઈ જમીનને ઊંધી કરીને એટલી ઊંચાઈથી હું નીચે ફેંકો. આ અઝાબ હતો કોમે લૂત ઉપર. ત્યારે કે છે જનાબે જિબ્રાઈલ યા રસૂલલ્લાહ ઈ આખા ગામને 7 તબક્કાના જમીન સુધી હું ઉપાડીને અદ્દર આખી રાત જાગ્યો હતો આસમાન સુધી. ઈ આખી રાત જાગવાની થાક આખી રાત ઈ જમીનને ઉપાડવાનો થાક કરતા હતી. આ અલીના તલવારના ગામમાં એટલી તાકાત હતી કે 70 એવી જમીનને હું ઉપાડી લઉં એ આસાન હતી આ ગલીના ગાને ખમવા કરતા. આ છે તાકાત ઇમામ અલી અલૈહિસ્સલામ. હવે અઝીઝાને મોહતરમ આટલી તાકાત અલી ઇબ્ન અબી તાલિબ એના બદલીમાં કે આ મુસલમાનો એ તાકાતને પોતાની કુદરત બનાવી નાખે, એની તાકાત બનાવી નાખે, એની જીત બનાવી નાખે જેવી રીતના રસૂલ બનાવ્યા હતા. એ મુસલમાનો એ તાકાત અને કુદરતના મુકાબલાની અંદરમાં ઉતરી. એટલે આજ જે આ મુસલમાનની હાલત આપણે જોઈ છે એ એના થકી જોઈ. અઝીઝાને મોહતરમ મૌલાએ કાયનાત અમીર અલ મુમિનીન સિર્ફ કુદરત જ નથી, તાકાત જ નથી, પણ મૌલાએ કાયનાત અમીર અલ મુમિનીન જે છે અને અહલે બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામ જે છે એ એવા લોકો છે કે સિર્ફ જેની જિંદગીથી અને જેની હાજરીથી ઇન્સાન સિર્ફ મોહબ્બત કરી શકે છે, સિવાય જે જીનાની ઓલાદ હોય. અઝીઝાને મોહતરમ એ માટે જયારે 12મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામની ચર્ચા થાય છે તો રસૂલે ઇસ્લામ ફરમાવ્યા છે કે છે અમારો કાયમ મારા અને મારા ભાઈ અલીના જેમ વ્યવહાર કરશે. કેવી રીતના વ્યવહાર કરશે? પોતાના જે હશે એના સાથે રહેમદિલીથી વ્યવહાર કરશે. જેવી રીતના મૌલાએ કાયનાત રહેમદિલીથી વ્યવહાર કર્યા હતા એમના ચાહવા વાળાઓની સાથે,
પણ જે એનાથી ઊંડા થયા, યા તો જે દુશ્મન બન્યા, યા તો જે મુનાફિક બન્યા, યા તો જે દુશ્મને અહેલે બેતને સાથ દેવા ગયા, એને માં નહીં કરે ઇમામે કાયમ ચલાવવા. શ્વા સાફ છે, યા આમ. અઝીઝાને મોહતરમ, ઇમામે અમીર અલ મુમિનીન અને અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામની દયાળુ ઇલ્મી તે છે. યાને અગર આપણે તારીખો પર્યા જ કરે તો આપણને સમજમાં ના પડે કે કેવી રીતના અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ રહેમદિલથી દુનિયાવાળાઓ સાથે પેશ આવ્યા છે, અને ખાસ કરીને એના શિયાઓની સાથે. તારીખ એજાજ કરબલાની અંદરમાં મળે છે. અને ખતમ કર્યો તમારી કહેવતને અધિકારી કે છે, એક શખ્સ રહેતો હતો બગદાદમાં. એટલો ગુનેહગાર હતો, શરાબી, જુગાર રમવાવાળો, દારૂડિયો, જેટલા ગુના થયો તમે બધા હતા એની અંદર. એટલો પૈસા વાળો તો માલદાર, અને એના પૈસાને આ ચીજની અંદરમાં ફેંકતો હતો ને ઇસરાફ કરતો હતો. મરવા પેલા વસિયત કરે છે કે મારી વસિયત છે કે મને ખબર છે હું આટલો બધો ગુનેગાર છું, પણ ખબર બહુ ગુના છે, તોબાઈ નથી કર્યો, પણ કે જરાક શાંતિ મળવા માટે મારી વસિયત છે કે મને તમે નજફમાં દફનાવજો. એમાં વાત એક વસિયત છે, વસિયત તો પાડવાની. હવે ગુનેગાર હતો, નજફમાં દફનાવવાનો હુકમ છે. નીકળ્યા મૈયતને લઈને નજફ તરફ. એના પહેલા કે નજફમાં પહોંચે, મૌલાએ કાયનાત અમીર અલ મુમિનીન હરમ એ નજફ જે છે એના જે ઓલા કામ કરવા વાળા હોય ને, બાંધાઈને સપનામાં આવે અને કે છે, સાંભળજો, બગદાદથી એક કાફલો આવે છે. એ કાફલો અહીંયા આવે મારે ત્યાં દફનાવા દે તો એ મૈયતને તમે લાકડા મારીને કાઢજો, ગરવા ના દેજો મારા હરમની અંદરમાં. એ માણસના એટલા ગુના છે કે આ દુનિયામાં અલ્લાહ જેટલા દેઝેર બનાવ્યો છે, દેઝેરમાં જેટલા કણીઓ છે, કણીઓ સાબલ દૂરની, અને આ ઝાડ જેટલા છે એના અંદરમાં જેટલા પાંદડા છે આખી દુનિયામાં, એના કરતાથી વધારે ગુના છે માણસના. મને મારા હરમની અંદર કોઈ માણસ નથી ખપતો, ઘરે જ ના. આપણે સવાર છે, ઓલા બધા કામ વાળાઓ જે છે ઓલા લાકડા બાકડા પાણા લઈને બહાર ઉભા રહ્યા કે આવ્યા તે મારીને કાઢે. કોઈ આવ્યો ના કે ભાઈ આ કેમ બની શકે, મામા અલીનો સપનો કેમ કોઈ ના આવ્યો? ઠીક છે ભાઈ, ના આવ્યો, રાતના સુઈ ગયા તો હવે પાછા મૌલાએ કાયનાત આવે કે છે કાલે ઈ કાફલો જે હું તમને કીધો હતો ને એને ના ગરાવજો, કાલે પાછો આવશે. હવે એને એહતેરામ માનની સાથે ગરાવવામાં આવે. હવે તમે પોતે એની જનાઝાને ઉપાડીને અંદરમાં ગરાવજો, મારી કબ્રનો તવાફ કરાવજો, અને મારા હરમની અંદરમાં સૌથી સારી જગા એને અતા કરજો. ઓલા કે મૌલા આ તો સમજમાં ના આવી, ગઈકાલે આટલો ગુનેગાર હતો કે તમને જોવું એ નહોતું, કાઢવાનું હતું લાકડા મારી, અને આજે જે છે આટલો એહતેરામ, આ કેવી રીતના બની શકે? મૌલાએ કાયનાત કે છે જયારે આ લોકો જનાઝાને લઈ આવતા હતા, રસ્તામાં જે છે આ લોકો ઉભા રહ્યા. જયારે રસ્તામાં ઉભા રહ્યા તો એ મરેલાનો એક છોકરો હતો જે એકદમ ઈમાનદાર હતો. એ છોકરો કહે છે કે મારો બાપ નજફ પૂગે એના પહેલા મારી તમન્ના છે કે આપણે જે છે મારા બાપની કબ્ર ઉપર મજલિસે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ બરપા કરે. આ લોકો મરેલા ઉપર મજલિસે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ બરપા કર્યા, અને ખુદ એનો છોકરો જિક્રે હુસૈન ઇબ્ને અલી મારા ફરજંદ હુસૈનનો જિક્ર કર્યો, એના બાપના રૂના સવાબ હશે. કે જયારે આ કર્યો તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને આ જિક્ર એટલો પસંદ છે કે રાતના વખતે એક તૂફાન મોકલાવે છે, દૂરનો તૂફાન મોકલે છે કે નજફ આવવાના બદલીમાં આ લોકો રસ્તો ભૂલ કરે છે, અને રસ્તો આ લોકો કરબલાની તરફ હાલ્યા જાય છે. જયારે કરબલા પૂગી ગયા તો કરબલાની ખાકે શફા એની મૈયત ઉપર લાગે છે, અને અલ્લાહ ભાઈને દીધો છે જે મૈયત ઉપર હુસૈનની ખાકે શફા હોય છે, અને એ જબ્બારે હુસૈન હોય છે, એના ઉપર જહન્નમ હરામ છે. તો હવે એ જબ્બારે હુસૈન છે તો એને જહન્નમ નથી મળી શકી. અલ્લાહે એના ગુનાને માફ કર્યો છે,
અને મારો હુકમ છે કે મારા હુસૈનના ઝિયારત કરવા વાળાને મારા રોઝામાં અહમ અને મોટી જગા અતા કરવામાં આવે. અઝીઝાને મોહતરમ, આ છે અહેલે બૈત અલૈહિસ્સલામ. આ છે એ ઇમામો કે જેને આપણે માને છે અને જેના આપણે શિયા છે. હા, સખ્તી પર છે, એમ નથી કે સૌ સહેલાઈથી બધું પસાર થઈ જશે, પણ આ કિસ્સાઓ આપણને રાહત પણ આપે છે કે જેમ કુરાન કે છે ને, લા તકનતુ મિન રહેમતિલ્લાહ, અલ્લાહની રહેમતથી માયુસ ના થઈ જાઓ. આપણને માયુસ ના થઈ જવું જોઈએ કે માર પડશે, પિટોળા લાગશે. એ જો લાગવાના હશે તો જો એવા કર્યા છે ધંધા તો લાગશે. પણ અઝીઝાને મોહતરમ, અગર જો સાચી નિયતથી તૌબા પણ કર્યા, સાચી નિયતથી અહેલે બૈતની મોહબ્બત પણ કર્યા, તો પછી અહેલે બૈત કોઈક ન કોઈક રસ્તો ગોતી અને આપણી શફાઅત પણ કરે છે. આ ઈ અહેલે બૈત છે કે જેની કદરો કિંમત દુનિયા ના જાણે. મુશ્કેલી છે કે આ અહેલે બૈત જયારે દુનિયાથી ચાલ્યા જતા હતા ને, ત્યારે દુનિયાને કદરો કિંમત થતી હતી. અહેલે બૈત જયારે ત્રોતાર થઈ જતી. અઝાદારો, આજે દફન ક્રિયા છે ઇમામ અમીર અલ મુમિનીન. ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, બેટા હસન, જયારે કુફાથી બારે જે છે તું નીકળી જા, મારી મૈયતને લઈને, તો કુફા વાળાઓને કહેજે તારા પછવાડે ના આવે. એ બેટા, મારી કબ્રને છુપાવીને રાખજે, નકર તો મારા દુશ્મનો મને મારી કબ્રમાં પણ રાહતથી લઈ સુવા. અઝાદારો, બે વસિયત છે અહેલે બૈતની જે સૌથી નજદીક છે રસૂલ ઇસ્લામના, જેમની કબ્રને કેટલો છુપાવવામાં આવ્યું. ઇમામ અલીની કબ્રને છતાં ઇમામના જમાના સુધી છુપાવવામાં આવ્યું. અને વા રસૂલે ખુદાની દીકરી જેમની કબ્ર આજ સુધી છુપાવેલી છે. એ અઝાદારો, ઇમામ ફરમાવે છે, મારી કબ્રની અંદરમાં મને શાંતિ નહીં મળે, આ દુશ્મનો મારી તૌહીન કરશે, મારી કબ્રને છુપાવજો. કેવી મુશ્કેલી અને કેવી મુસીબત છે અમીર અલ મુમિનીન. તારીખ લખે છે ઇમામ હસન એ મુશ્તબા, જેમ ઇમામ અલી અલૈહિ સલામ કીધા હતા એ પ્રમાણે કર્યા. જ્યારે કુફાનો આખરી શખ્સ આવે છે ત્યારે ઇમામ હસન અને ઇમામ હુસૈન ઇમામ અલી અલૈહિ સલામના જનાઝાને પછવાડેથી ઉપાડે છે. અને બધા તારીખ લખવા વાળાઓ લખે છે આગળથી જનાઝો ખુદ બખુદ ઉપરાયેલો હતો, જેવી રીતના મૌલાએ કાયદાત ફરમાવ્યા હતા. એ હસન, આગળ જિબ્રાઈલ અને મિકાઈલ મારા જનાઝાને ઉપાડશે. અરે જનાબે જિબ્રાઈલ અને મિકાઈલ ઇમામ હસન હુસૈન ઇમામ અલી અલૈહિ સલામના જનાઝાને લઈને જ્યાં જ્યાં ઇમામ અલી કીધા હતા વાકરે ફૂગે છે, જ્યારે વાકરે ફૂગે છે તો જોઈ છે કે એક પાણો પહેરો છે. એ પાણાને ઇમામ અલી કીધા હતા તમે ઉપાડો છો, તો એ પાણાની અંદરમાં તમને એક પૈગામ મળશે, એ પૈગામ મુતાબિક અમલ કરજો. ઇમામ હસન અલૈહિ સલામ પાણાને ઉપાડે છે. જ્યારે પાણાને કાઢે છે જોઈ છે તો એક કબર તૈયાર કરેલી છે, અને એ કબરની અંદરમાં એક કાગળ છે, એક તખ્તી છે. એ તખ્તીમાં કઈ લખેલું છે. ઇમામ હસન અલૈહિ સલામ તખ્તીને કાઢે છે અને વાંચે છે તો લખેલું છે, આ તોફો છે બંદે ખુદાનું તરફથી, અરે મોહમ્મદ ના વસી અલી મુર્તબાની માટે. અરે આ કબ્ર અને હું અને મારા દાદા આદમ આના પાડોશીમાં સુવા માંગે છે. હે અઝાદારો, હઝરતે આદમ અને હઝરતે નૂહના વચમાં મૌલાએ કાયનાતને દફન કરે છે. અરે મૌલાએ કાયનાતને દફન કરવા બાદ હા યતીમાને અલી ગિરિયા કરે છે. ઇમામે હસન અને ઇમામે હુસૈન અરે અલીની કબ્ર ઉપર ગિરિયા કરે છે, બહુ જ ગિરિયા કરે છે, બહુ જ રોય છે કે જય બાબા, અરે અમને મૂકીને હાયલા ગયા, હસન હુસૈન યતીમ થઈ ગયા. અરે હું કહેતા જ રહું સુબહાનલ્લાહ, હસન અરે તમે ગિરિયા બસ, ખુદા તમને સબ્ર અતા કરે. અરે બાપની શહાદત છે. અરે હું કહેતા હસન હુસૈન, અરે આ કૂફા છે, કરબલા નથી. અહીંયા તો બાપની કબ્ર ઉપર રોઈ લીધા, પણ હાય મૌલા ઝૈનુલ આબિદીન, એ કરબલાના અલી ઉપર સલામ, જે
બાપ ને ગોતરો કાપવાને પર નથી, અરે દફનાવા વાળો પણ કોઈ નથી, અરે રોવાની પણ રજા નથી મળતી. અરે જયારે તકીના ગીર્યા કરે છે, શિવરાવીને તંબાકાઓ મારે છે, જયારે ઇમામ ઝૈનુલ આબેદીન ગીર્યા કરે છે, શિવરાવી અને તાજિયાદાઓ મારે છે. અજરકુમ અલ્લાહ. અરે રિવાયત લખે છે ઇમામ હસન હુસૈન અલૈહિસ્સલામ અરે દફનાવીને ઇમામ અલીને પાછા વળે છે. જયારે કુફાની અંદરમાં પાછા વળે છે તો એ આઝાદારો અરે વખત થઈ ગયું હોય છે બહુ જ, અરે સાંજ પડી ગઈ હોય છે બહુ જ. અરે ઇમામ હસન હુસૈન અરે નમાઝ અદા કરે છે. ઇમામ હસન અલૈહિસ્સલામ નમાઝ અદા કરી મસ્જિદે કુફામાં, અને જેવી રીતના ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવ્યા હતા એવી રીતે કુફા વાળાઓની ધ્યાન રાખવા માટે બહાર નીકળે છે, જોવા માટે બહાર નીકળે છે કે યતીમોને ખાવાનું મળ્યું છે કે નથી મળ્યું, માણસો અંદરમાં શાંતિ છે કે નથી. અરે વલીએ મુસ્લિમીન અને ખલીફતે વક્તની શહાદત થઈ ગઈ છે. જાતા જાતા ઇમામ હસન અને ઇમામ હુસૈન જોઈ છે એક જગ્યામાં એક ઝાડના નીચે એક અપંગ માણસ, એક ઝઈફ અપંગ જેના પગ ચાલે છે ને હાથ ચાલે છે, અરે ઝાડના નીચે બેસી અને રોઈ રહ્યો છે અને કહી રહ્યો છે ખુદાયા ખુદાયા ક્યાં ગયો ઈ જે મારા ઉપર રહેમ કરતો હતો, ખુદાયા ખુદાયા ક્યાં ગયો ઈ જે મારા ઉપર રહેમ કરતો હતો. અરે તારીખ લખે છે અરે યતીમ ઇમામ અલી આગળ વધે છે અને ઝાડના નીચે આવે છે, ઝાડના નીચે આવીને કહે છે એ બધે ખુદા બતાવ શા કારણે તું ગીર્યા કરે છે, અરે શું બાબત છે, શા કારણે તું પુકારી રહ્યો છે પરવરદિગારને. અરે ઝઈફ અપંગ માણસ કે છે એ રસૂલના ફરજંદો, અરે મારા પાસે હરોજના એક શખ્સ આવતો હતો, અરે ખાવાનું લઈને આવતો હતો, મારા પડખે બેસતો હતો, અરે મને લૂછતો હતો, સાફ સુફ કરતો હતો અને ત્યારબાદ પોતાના હાથેથી મને ખવડાવતો હતો, કારણ કે હું બાંધો છું, પગો હાથ નથી ચાલતા. પણ એ ફરજંદાને રસૂલ અરે 12 દિવસ થયા મારા પાસે પોતે નથી આવ્યો. અરે ઇમામે હસને મુજતબા અરે માણસના સરને પોતાના ખભા ઉપર રાખ્યા. એ બંને ખુદા અરે મારો પુરુષો સ્વીકાર, તારા ઉપર રહે બચાવવા વાળા દે. હમણાં આગેના ફરજદ દફનાવીને આવ્યા છે. હાય અમારા બાબા અલી અરે ખુદાને પ્યારા થઈ ગયા, અમીરુલ મોમિનીન દફન થઈ ગયા, ઉમ્મતે મુસ્લિમા યતીમ થઈ ગઈ. અલા લઅનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન وسيعلم الذين ظلموا أيّ منقلب ينقلبون ما حسين